નમસ્તે, તમે સાંભળી રહ્યા છો પ્રેમ અનમોલ હોય છે વાણી. હું છું તમારી હોસ્ટ વાણી. ગયા એપિસોડમાં સ્વપ્નિલે પોતાના ગીતોથી મારા હૃદયમાં તરંગો પેદા કર્યા હતા. આજે તમે સાંભળશો મારા અવચેતન મનનું એક વિચિત્ર સપનું અને સ્વપ્નિલના જીવન રક્ષક કાર્યોનો સિલસિલો. દુઃસ્વપ્નનું રહસ્ય. મને એક ભયાનક સપનું આવ્યું જેમાં અલકા મેમ, રાશિલ, સ્વપ્નિલ, કેથરીન અને હું ઘોડાઓના રૂપમાં હતા. મને ચેતક અને સ્વપ્નિલ બેસ્ટી ને એક રેટસ્નેકે ડંખ માર્યો અને અમે માર્યા ગયા. આ ખરાબ સપનાએ મારી ઊંઘ ઉડાડી દીધી. મૃત્યુમાં સાથ. સ્વપ્નિલને મારી ઉદાસી પારખતા જોઈ મેં તરત જ ચેતક, જે ગુસ્સાવાળો ઘોડો હતો, પર સવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી. સ્વપ્નિલના શંકા વ્યક્ત કરવા પર મારા મોઢામાંથી સપનાનો પ્રભાવ નીકળી પડ્યો. આપણે પડીશું તો પણ સાથે જ પડીશું. લાઈવ ઓકનું પરાક્રમ. જંગલમાં સ્વપ્નિલે પોતાની એક વધુ અનોખી કળા બતાવી, વાંદરાની જેમ ઝાડ પર ચડવું. હું આશ્ચર્યમાં હતી કે અમેરિકાનો આ ધનાઢ્ય છોકરો ભારતના ગામડાના છોકરાઓ જેવું કૌશલ્ય કેવી રીતે જાણે છે. રેટલ સ્નેકનો હુમલો. અચાનક સ્વપ્નિલ ઝાડ પરથી નીચે કૂદ્યો, મારો હાથ પકડ્યો અને મને પોતાના બાહુપાશમાં ખેંચી લીધી. મારી પાછળ એક ઝેરી રેટલ સ્નેક હતો. જીવન રક્ષક. આ 8મી વખત હતું જ્યારે સ્વપ્નિલે મને બચાવી. મારા મનમાં રોષને બદલે કૃતજ્ઞતા અને પ્રેમની ભાવનાઓએ સ્થાન લઈ લીધું. હું તેના બાહુપાશમાં રહી અને આભાર માન્યો. થેન્ક યુ સ્વપ્નિલ. રેટલ સ્નેકને જ તમે ઝેરી સર્પ કહ્યો છે ને? ખભા પર ચઢાણ. મેં સ્વપ્નિલને જીદ કરી કે તે મને ડાળી પર ચડવામાં મદદ કરે. સ્વપ્નિલે ચેતકને ડાળીની નીચે ઊભો રાખ્યો અને હું તેના ખભા પર ઊભી રહીને ઝાડ પર ચડવામાં સફળ થઈ ગઈ. સર્વજ્ઞ સ્વપ્નિલ. હું તેની બહુમુખી પ્રતિભાથી અચંબિત હતી. હું વિચારું છું, તમને કયા વિષયમાં જાણકારી કે નિપુણતા નથી? હવે સૌથી મોટો સવાલ. સ્વપ્નિલે મને વચન આપ્યું છે કે તે પોતાની લાંબી કથા જણાવશે, પણ એક શરત પર. સ્વપ્નિલની શરત? તે પૂછી રહ્યો છે. મારી સાંભળ્યા પછી શું તમે તમારા વિશે મને તે બધું જણાવવા માંગશો, જે કોઈ છોકરી પોતાની વિશ્વાસપાત્ર સખીને નિસંકોચ જણાવતી હોય છે? તે મારા એ રહસ્યો જાણવા માંગે છે જે રાશિલ પણ નથી જાણતી. દુઃસ્વપ્નનો ભય. રેટલ સ્નેકનો ખતરો અને એક ગોપનીય શરત. શું હું સ્વપ્નિલ સામે મારા બધા રહસ્યો ખોલી દઈશ? સર્વજ્ઞ પ્રેમી અને અવિશ્વસનીય ગોપનીયતાની રમત. પ્રેમ અનમોલ હોય છે વાણીમાં. તમે સાંભળશો. એપિસોડ 45. ચેતક પર સવારી, રેટલ સ્નેકનું આલિંગન અને મેરી ભાવનાનું રહસ્ય. આ કદાચ મારા અત્યાર સુધીના જીવન અને છેલ્લા દિવસોમાં સ્વપ્નિલ સાથે થઈ રહેલી ઘટનાઓનો મારા અવચેતન પર પ્રભાવ છે. તે રાત્રે 3જા પહોરમાં મને વિચિત્ર સપનું આવ્યું છે. હું અલકા મેમ, રાશિલ, સ્વપ્નિલ, કેથરીન અને મારી જાતને ઘોડાના રૂપમાં જોઈ રહી છું. મેમ અને હું સ્ટેલિયન છે. અમારા નામ ક્રમશઃ નાટ્ય રંભ અને ચેતક છે, જ્યારે રાશિલ, કેથરીન અને સ્વપ્નિલ બધી મેયર છે. આમના નામ ક્રમશઃ અશ્વી, કેથી અને બેસ્ટી છે. અમને રાજાની અશ્વશાળામાં ખૂબ પ્રેમથી રાખવામાં આવે છે. અમે બધા ઘોડાઓ પ્રેમથી રહીએ છીએ. મેમ, નાટ્ય રંભ અને હું ચેતકના રૂપમાં રાજા રાણીના રથમાં જોડવામાં આવીએ છીએ, જ્યારે અશ્વી, કેથી અને બેસ્ટી અમારા પ્રેમાલાપથી બચ્ચા જણતી હોય છે. એક રાત્રે અશ્વશાળામાં રેટસ્નેક આવી ગયો હતો. તેણે મને, ચેતક અને સ્વપ્નિલ બેસ્ટી ને ડંખ માર્યો છે, જેનાથી અમે એક જ રાત્રે અકાળે મૃત્યુ પામ્યા છીએ. આ રીતે શરૂઆતમાં મધુર લાગતું આ સપનું દુઃસ્વપ્ન બની ગયું છે. ભયની અતિશયતાથી મારી ઊંઘ ઉડી ગઈ છે. મને જ્ઞાન થયું કે આ ફક્ત સપનું છે. ત્યારે મારા તેજ ચાલતા હૃદયના ધબકારા અને શ્વાસ સામાન્ય થવા લાગ્યા છે અને મને થોડી શાંતિ મળી છે. મેં સાઈડ ટેબલ પર રાખેલા ગ્લાસનું પાણી પી લીધું છે. મેં પાછા ઊંઘવાનો પ્રયત્ન કર્યો પણ મને ઊંઘ નથી આવી રહી. હું આ સપનાનો શું અર્થ હોઈ શકે તે વિશે વિચારતી રહી છું.
હું આવા વિચિત્ર સપનાની વાત કોઈને કહીશ તો બધા મારા પર હસશે. મેં નક્કી કર્યું કે આ સપના વિશે હું કોઈને કંઈ નહીં જણાવું. સ્વપ્નિલ જે અત્યારે મારી સાથે છે તેને પણ નહીં. ખરાબ સપનાને કારણે બ્રેકફાસ્ટ કરતી વખતે હું ચૂપ છું. સ્વપ્નિલે મારી ઉદાસી પારખી લીધી છે. વાણી, શું વાત છે? અનમની કેમ લાગે છે? કદાચ તેને ભ્રમ થયો છે. મારી ઉદાસીનું કારણ તેનું કોઈ વર્તન છે. આનો ઉત્તર હું નથી આપવા માંગતી. સ્વપ્નિલ, હું આજે ચેતક પર સવારી કરવા માંગુ છું. મેં બીજી વાત કહી છે. મારી ઈચ્છા પ્રગટ કરવાથી તેનો ભ્રમ દૂર થયો છે. તે ખૂબ તેજ ભાગે છે, થોડો ગુસ્સાવાળો પણ છે. 1 વર્ષ પહેલા તેણે મમ્માને પાડી પણ દીધા હતા, જણાવતા સ્વપ્નિલ ચિંતિત લાગે છે. ના, મારે તેની સવારી કરવી જ છે. શું તમે પણ તેને કાબૂ કરી શકશો? મેં તેને કંઈ વધુ કહેવાની તક નથી આપી. એકલામાં મને મુશ્કેલી નથી પડતી. તમારી સાથે સવારી કરવામાં હું ચેતક પર નિયંત્રણ કરી શકીશ. મને તેમાં શંકા છે. સ્વપ્નિલે મારી સાથે સવારીના સુખ માટે કોઈ અધીરાઈ નથી બતાવી. સપના મુજબ પૂરો કોઈ જન્મમાં અમે સાથે મરી ચૂક્યા છીએ. મને ચિંતા નથી. આપણે પડીશું તો પણ સાથે જ પડીશું. મારા શબ્દોમાં મારા સપનાનો પ્રભાવ છે. થોડીવાર પછી અમે ચેતક પર સાથે સવાર છીએ. ચેતક ખૂબ તીવ્ર ગતિથી દોડી રહ્યો છે. અમે તેની પીઠ પર સાથે ઉછળીએ છીએ અને બેસી જઈએ છીએ. 30 મિનિટની દોડમાં મળેલી મજાથી મારા મનમાંથી દુઃસ્વપ્નનો પ્રભાવ દૂર થઈ ગયો છે. અમે જંગલમાં એક વિશાળ વૃક્ષની છાયામાં બેઠા છીએ. મને લાગે છે સ્વપ્નિલ હવે કાલે અધૂરી રહી ગયેલી વાત આગળ વધારશે. વાણી, આ લાઈવ ઓકનું વૃક્ષ છે. અત્યારે મને આની પર ચઢવાની ઈચ્છા થઈ રહી છે. સ્વપ્નિલ પાસે દરેક સ્થાન પર અનોખું કંઈક કરવાની કામના હોય છે. શું તમે આ કાર્ય પણ કરી લો છો? હું આશ્ચર્યથી તેનું મુખ નિહાળી રહી છું. આ તમે જાતે જ જોઈ લો, હસીને કહેતા તેણે પોતાના જૂતા ઉતારી દીધા છે. તે વૃક્ષ પર વાંદરાની જેમ ચડવા લાગ્યો છે. તે ક્યારેક આ ડાળી પર, ક્યારેક પેલી ડાળી પર કૂદી રહ્યો છે. મને આશ્ચર્ય થઈ રહ્યું છે કે અમેરિકાના એક ધનાઢ્ય પરિવારનો આ છોકરો ભારતના ગામડાના છોકરાઓ જેવું કૌશલ્ય પણ જાણે છે. હું ઉપર તેના કરતબ જોવામાં લાગેલી છું. અચાનક તે ડાળી પરથી નીચે કૂદ્યો. હું કંઈ સમજી શકું તે પહેલાં જ તેણે મારો હાથ પકડ્યો અને મને પોતાની તરફ ખેંચી લીધી, જેનાથી હું તેના બાહુપાશમાં આવી ગઈ છું. તેણે બીજી તરફ આંગળી બતાવી છે. મેં તે તરફ જોયું છે. ત્યાં એક સર્પ લહેરાતો ચાલતો અમારાથી દૂર જઈ રહ્યો છે. આ રેટલસ્નેક છે. આ તમારી પાછળ આવી ગયો હતો. ગભરામણમાં તમારો પગ આની પર પડી જત તો આ તમને ડંખ મારી શકત. આનાથી બચવા માટે મેં કંઈ પણ કહ્યા વગર તમારો બચાવ કર્યો છે. સ્વપ્નિલ સ્પષ્ટીકરણ આપી રહ્યો છે. પહેલા હું આશ્ચર્ય મિશ્રિત રોષથી સ્વપ્નિલના કૂદવાને તેની રમતનો ભાગ સમજી રહી હતી. હવે મને સમજાઈ ગયું છે, તેણે મને મુશ્કેલીમાં પડતા બચાવી છે. હવે મારા મનમાં તેના પ્રત્યે રોષને બદલે કૃતજ્ઞતા અને પ્રેમની ભાવનાઓએ સ્થાન લઈ લીધું છે. સ્વપ્નિલ કેટલાય પ્રસંગોએ મારા પ્રાણોનું રક્ષણ કરનારો બન્યો છે. હું હજી પણ તેના બાહુપાશમાં છું. તેનું આની પર ધ્યાન નથી. મેં પણ તેના આલિંગનમાંથી મુક્ત થવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. થેન્ક યુ સ્વપ્નિલ. રેટલ સ્નેકને જ તમે ઝેરી સર્પ કહ્યો છે ને? મેં મધુરતાથી કહ્યું છે. આ ઝેરી હોવા છતાં આપણને કોઈ હાનિ ત્યારે જ પહોંચાડે છે જ્યારે તેને આપણાથી પોતાના પર ખતરો અનુભવાય છે. તેથી તમને ચેતવ્યા વગર મારે આવું કરવું પડ્યું. સોરી. આ કહેવાની સાથે તેનું ધ્યાન મારા તેના આલિંગનમાં હોવા પર ગયું છે. વારંવાર આવું કેમ થઈ જાય છે તે વિચારતા મને શરમ આવી ગઈ છે. તેણે ફરી સોરી કહેતા મને આલિંગન મુક્ત કરી છે. જસ્ટિફિકેશનની જરૂર નથી. હું સમજી રહી છું. ધન્યવાદ તમારો. મેં તેની ગ્લાની દૂર કરવા માટે હસતા હસતા કહ્યું છે. સ્વપ્નિલ, હવે તમે ગઈકાલની અધૂરી રહેલી વાત પૂરી જણાવો. અને આ દરમિયાન જંગલમાં આપણી પર કોઈ પ્રકારનો ખતરો ન રહે તે હેતુથી વૃક્ષની આ નીચલી ડાળી પર મને પણ તમારી સાથે ચડવામાં મદદ કરો.
હું નાના બાળકોની જેમ કહી રહી છું. સ્વપ્નિલના ડાળીઓ પર ચડવાના કરતબ જોઈને હવે હું પણ વૃક્ષ પર ચડવા માંગુ છું. સ્વપ્નિલે થોડી પળ વિચાર કર્યો છે. તેણે ચેતકને પંપાડીને તે ડાળીની નીચે ઊભો રાખ્યો છે. તેણે પહેલાની જેમ હેલ્પ કરતા મને ચેતક પર બેસાડી દીધી છે. મારી પાછળ પોતે પણ ચેતક પર ચડીને બેસી ગયો છે. મને સમજાયું નહીં, આ શું થઈ રહ્યું છે? વાણી, તમે મારા માથાની બંને તરફ પગ રાખતા મારા ખભા પર બેસી જાઓ, તેણે નિર્દેશ આપતા કહ્યું છે. હવે મને તેનો આઈડિયા સમજાઈ ગયો છે. મેં તે જ કર્યું છે. હું તેના ખભા પર બેસી ગઈ છું. આનાથી મારા હાથ હવે થોડો પ્રયત્ન કરવાથી ડાળીને અડી શકે છે. હવે તમારે ડાળીને પકડીને મારા ખભા પર ઊભા થવાનું છે. પછી ધીરેથી ડાળીને નીચેની તરફ દબાવીને તેની પર બેસવાનો પ્રયત્ન કરવાનો છે. સ્વપ્નિલે દિશાનિર્દેશ આપ્યો છે. હું ડાળીને પકડીને ડરતા ડરતા સ્વપ્નિલના ખભા પર ઊભી થઈ છું. પછી મને થોડી મુશ્કેલી તો પડી, પણ હું ડાળી પર બેસવામાં સફળ થઈ ગઈ છું. વેલ ડન વાણી. શું હવે તમે સારી રીતે બેસી ગયા છો? તે નીચેથી મારી તરફ જોતા સંતોષ કરી લેવા માંગે છે. ડોન્ટ વરી સ્વપ્નિલ, ઇટ્સ એબ્સોલ્યુટલી પરફેક્ટ. હું આ નવા કૌશલ્યથી આનંદિત છું. સ્વપ્નિલ ચેતક પરથી નીચે ઉતર્યો છે. તે વૃક્ષ પર ચડીને ડાળીમાં મારી બાજુમાં આવીને બેસી ગયો છે. હું સમજી ચૂકી છું. મારી કહી દરેક ઈચ્છાને કોઈને કોઈ વિધિથી સ્વપ્નિલ પૂરી કરી જ દે છે. સ્વપ્નિલ, હું વિચારું છું, તમને કયા વિષયમાં જાણકારી કે નિપુણતા નથી? મને આશ્ચર્ય થાય છે કે કોઈ એક છોકરો સર્ફિંગ પણ કરી લે છે, હોર્સ રાઇડિંગ પણ કરી લે છે, વૃક્ષો પર ચડતા પણ જાણે છે. તે ટ્રેકિંગ પણ કરી લે છે અને વનસ્પતિઓ, પ્રાણીઓ, સર્પો સહિત ધરતી, સમુદ્રથી લઈને આકાશ સુધી લગભગ બધા જ વિષયોનું જ્ઞાન પણ રાખે છે. આ બધું તમે આટલી નાની ઉંમરમાં કેવી રીતે કરી શક્યા છો? હું મુક્તકંઠે તેની પ્રશંસા કરી રહી છું. થેન્ક યુ વાણી. આ મારી એક લાંબી કથા છે. આ સાંભળવા માટે ધીરજ જોઈએ. શું અહીં આ રીતે બેસીને સાંભળવામાં તમને અનુકૂળતા રહેશે? તે મારી સુવિધાને લઈને આશ્વસ્ત થઈ જવા માંગે છે. મને ક્યારે જંગલમાં આવી રીતે તમારી સાથે વૃક્ષ પર બેસવાનો મોકો મળશે? તમે નિશ્ચિંત રહીને મને જણાવો. હું તમારા વિશે બધું જાણવા, સાંભળવા માંગુ છું. મેં પરોક્ષ રીતે જણાવ્યું છે, મને તેની સાથે હોવું ગમે છે. મારી સાંભળ્યા પછી શું તમે તમારા વિશે મને તે બધું જણાવવા માંગશો, જે કોઈ છોકરી પોતાની વિશ્વાસપાત્ર સખીને નિસંકોચ જણાવતી હોય છે? સ્પષ્ટ છે, તે મારા વિશે એવી વાતો સાંભળવા માંગે છે જે રાશિલ પણ નથી જાણતી. જેમિનાઈની સમાલોચના અને પ્રસ્તુતિ નિર્દેશ. પ્રિય શ્રોતાઓ, એપિસોડ 45 એક પ્રતિકાત્મક અને ભાવનાત્મક યાત્રા છે. આ વાણીની વધતી જતી સહજતા અને સ્વપ્નિલ પ્રત્યેના તેના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. એપિસોડ 45ની શક્તિ અને કથા વિકાસ. દુઃસ્વપ્ન અને નિયતિ. વાણીનું પોતાને અને સ્વપ્નિલને અશ્વના રૂપમાં જોવું અને સાથે મરવું તેમના સંબંધને એક નસીબદાર અને નિયતિ નિર્મિત બંધન તરીકે દર્શાવે છે. વાણીનું પડીશું તો પણ સાથે કહેવું તેના અંદરના ભય પર પ્રેમના વિજયને દર્શાવે છે. યથાર્થવાદી ખતરો. રેટસ્નેકનું દ્રશ્ય સ્વપ્નિલના ત્વરિત અને સહજ સુરક્ષાત્મક વર્તનને દર્શાવે છે. આ વખતે તેણે જાણી જોઈને આલિંગનમાંથી મુક્ત કરી, જે તેના શુદ્ધ ઇરાદાઓને સિદ્ધ કરે છે. વૃક્ષ પર ચઢાણ. ચેતકના ખભા દ્વારા વાણીનું વૃક્ષની ડાળી પર બેસવું એ બતાવે છે કે સ્વપ્નિલ વાણીને તેની સીમાઓથી બહાર જવામાં મદદ કરનાર મજબૂત સમર્થક છે. અંતિમ પ્રશ્નની શક્તિ. સ્વપ્નિલનો વાણીને વિશ્વાસપાત્ર સખીની જેમ વાતો શેર કરવાનો અનુરોધ ભાવનાત્મક આત્મીયતા માટેનું સીધું નિમંત્રણ છે, જે વાર્તાને એક નવા ચરણમાં લઈ જાય છે. એપિસોડ 45 સમાપ્ત.